બનાસકાંઠા જિલ્લાના થરાદના મહાજનપુરા ખાતે પમ્પિંગ સેન્ટરનું વિધાનસભાના અધ્યક્ષે નિરીક્ષણ કર્યું. નર્મદાના દરવાજા ખોલી પાણી ભરવાનો શુભારંભ કરાયો. સીપુ ડેમમાં નર્મદાના નીર નાખવામાં આવતા પૂર્વ વિસ્તારમાં પાણીના તળ ઊંચા આવશે, જેથી ખેતી માટે પણ બોરમાં પાણી મળી રહેશે, જેથી કરીને ખેડૂતો સમૃદ્ધ બનશે તેવું શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. થરાદના મહાજનપુરા પાસે 592 કરોડના ખર્ચે 70 કિલોમીટર લાંબી થરાદ સીપુ જળાશય પાઇપલાઇન યોજના અંતર્ગત થરાદ ખાતે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ નર્મદા કેનાલના દરવાજા ખોલી પાણીનો સંપ ભરવાનો શુભારંભ કરાયો હતો, જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરી, જેટકોના અધિકારીઓ, SSNNL લિમિટેડના અધિકારીઓ ઉમજીબા ચૌહાણ, રૂપસીભાઈ પટેલ, પ્રવીણભાઈ માળી, તેજસીભાઈ પટેલ, ગુલાબગીરી અતીત, અરભીરામભાઈ રાજખોર, મહાજનપુરાના સરપંચ ગંગારામભાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પમ્પિંગ સ્ટેશનનું નિરીક્ષણ કરવામાં આવ્યું, જેમાં બનાસકાંઠા જિલ્લા માટે કરોડોના ખર્ચે થરાદથી સીપુ ડેમ સુધીની પાઇપલાઇન યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન રાજ્ય સરકાર દ્વારા ધરવામાં આવ્યું છે, જેમાં થરાદના મહાજનપુરા પાસે નર્મદાની મુખ્ય નહેરમાંથી સીપુ ડેમ સુધી પાણી નાખવામાં આવનાર પાઇપલાઇનનું થરાદના મહાજનપુરા પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું હતું, જેમાં સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું કે થરાદથી 70 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવામાં આવી છે, તેમજ મહાજનપુરા, મડાલ અને રસાણા એમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશન ગોઠવવામાં આવ્યા છે, જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે. આ મુખ્ય પાઇપલાઇનની બંને બાજુમાં આવતા ગામોના તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે, જેમાં મહાજનપુરા પાસે નર્મદાની મુખ્ય નર્મદામાંથી સીપુ ડેમ સુધી પાઇપલાઇન નાખવામાં આવી, તેમજ મહાજનપુરા, મંડાણ અને રસાણા એમ 3 ગામોમાં પમ્પિંગ સ્ટેશનો ગોઠવવામાં આવશે, જેના થકી ડેમ સુધી પાણી પહોંચાડવામાં આવશે, જેથી ખેડૂતોની સિંચાઈ માટે પણ પાણી મળતા 6000 હેક્ટર જમીનને પિયત માટે લાભ મળશે. આ પાઇપલાઇનથી વચ્ચે સુજલામ સુફલામના ક્રોસિંગમાં પણ પાણી નાખવાની વ્યવસ્થા કરવામાં આવશે. આમ રાજ્ય સરકારની પીવા અને સિંચાઈ માટે પાણીની આ મહત્વાકાંક્ષી 70 કિલોમીટરની યોજનાથી બનાસકાંઠાના પ્રજાજનો અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી છે. આ મુખ્ય પાઇપલાઇનથી બંને બાજુમાં આવતા ગામોમાં તળાવો લિંક પાઇપ નાખીને ભરવામાં આવશે. આથી થરાદ તાલુકાના 15 ગામોના 47 તળાવો, લાખણી તાલુકાના 9 ગામના 19 તળાવો, ડીસા તાલુકાના 12 ગામના 35 તળાવો અને દાંતીવાડા 2 ગામના 5 તળાવો ભરવામાં આવશે, જ્યારે થરાદથી સીપુ સુધીના 70 ગામોના તળાવો ભરવાની યોજના છે. આ અંગે ખેડૂતો દ્વારા જણાવાયું કે થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી, સાંસદ પરબતભાઈ પટેલ, સિંચાઈ મંત્રીના પ્રયાસોથી થરાદની સીપુ ડેમ સુધીની પાઇપલાઇન નાખવાની યોજનાનું કામ હાથ ધરવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે, જે સફળ થયું છે, જેથી કરીને ખેડૂતોના આશીર્વાદ તેમને મળી રહેશે.